બોટાદ પોલીસની કડક કાર્યવાહી શરૂ। અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપી સામે કાર્યવાહી શરૂ। બોટાદ પોલીસ દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસે વારંવાર ગુનાઓમાં સંડોવાયેલા 17 આરોપીઓ તથા પ્રોહિબિશનના 7 આરોપીઓના ઘરે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પીજીવીસીએલના કર્મચારીની હાજરીમાં વીજ ચેકિંગ પણ કરવામાં આવ્યું, જેમાં કેટલાક આરોપીઓ વીજ ચોરી કરતા હોવાનો ખુલાસો થયો હતો। પોલીસે વીજ ચોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ અન્ય આરોપીઓ વિરુદ્ધ પાસા એક્ટ સહિત કડક પગલાં લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે। આઈડેન્ટિફાઈ કરાયેલા 65 લોકોની તપાસના દાયરામાં લાવવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે। બોટાદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ છે અને ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। એજીપી સાહેબ દ્વારા જે અસભ્ય તત્વોની યાદી બનાવવામાં આવી છે, વારંવાર ગુના કરતા હોય તેવા ઈસમોને બોટાદ જિલ્લામાં પણ રેન્જ આઈજીપી શ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। તેમાં કુલ 65 જેટલા ઈસમો છે તે હાલમાં આઈડેન્ટિફાઈ થયા છે। આ 65 ઈસમો છે તેની કાર્યવાહી છે તે ચાલુ છે। જે પૈકી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 17 જેટલા આરોપી કે જે વારંવાર ગુના કરવાની ટેવવાળા છે અને 7 જેટલા આરોપી છે કે જે વારંવાર પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંડોવાય છે। આ ઈસમોના ઘરે આજરોજ પીજીવીસીએલની ટીમને સાથે રાખી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન કાયદેસરની કાર્યવાહી કરતા જે પણ ઈસમો દ્વારા વીજ ચોરી કે કોઈ ટેમ્પરિંગ કરવામાં આવ્યું હોય તેમના કનેક્શનને રદ કરવા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પીજીવીસીએલની ટીમ દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે। અને આ સિવાય જે અન્ય ઈસમો છે તેમના વિરુદ્ધમાં હજી પણ ચેકિંગની કાર્યવાહી છે તે ચાલુ છે। આ ઈસમો વિરુદ્ધમાં બોટાદ પોલીસ દ્વારા પાસા, હદપારી તથા વિવિધ પ્રકારના બીએનએસએસના અટકાયતી પગલાં પણ મૂકવામાં આવ્યા છે, જેની કાર્યવાહી પણ હાલમાં ચાલુ છે।